જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા મારું પણ એક ઘર હોય એ અભિયાન લઈને અમે નીકળ્યા છીએ. જે ચકલી લુપ્ત થઈ રહી છે, આપણે જોઈ રહ્યા છો કે મોટા મોટા ટાવરો લાગી રહ્યા છે, જેના કારણે ચકલી આપણા વચ્ચે લુપ્ત થઈ રહી છે. એને બચાવવાનો એક અભિયાનનો અમે પ્રયાસ કર્યો હતો. 2021 અમે નાનકડી શરૂઆત કરી હતી. ગઈ સાલ અમે 8 તાલુકામાં અમે આ કાર્યક્રમ કર્યો હતો. આ વખત અમે 18 તાલુકા અને 4 જિલ્લામાં અમે ચકલીઘર અને કુંડા વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મૂંગા પાણીઓ જે કાળજાળ ગરમીમાં આપણે મનુષ્યને બી પાણીના વળખા હોય તો એ મૂંગા પક્ષીઓ પ્રાણીઓ ક્યાં જશે? તો અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે. કુંડા અને ચકલીઘરનું અમે વિતરણ કરીએ. તો આજે અમે અમીરગઢ મુકામે આવ્યા છીએ અને 1500 ચકલીઘર અને 1500 કુંડાનું વિતરણ કર્યું. અમીરગઢના તમામ મહેમાન છે, મામલતદારશ્રી હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, બ્રહ્માકુમારીથી ઉષાબેન હોય, તો બધાનો સારો સહયોગ રહ્યો. તો અમે અમીરગઢની જનતા અને જે સામાજિક અગ્રણીઓ છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ટીમ 400 જણાની ટીમ છે અમારી. તમામ સમાજના લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમીરગઢમાં પણ અમારા 10 થી વધુ અમારા મેમ્બર છે અને અમે હર વખત અહીંયા આવીએ છીએ. દિવાળી પર અમે લગભગ 700 પરિવાર સુધી મીઠાઈને ફરસાણ પહોંચાડવા આવ્યા હતા. તો અમારી ટીમને આપ સહયોગ કરો અને આજે ચકલીઘર લઈ જાઓ એ પોતાની આગાસીમાં જ્યાં મનુષ્ય વસવાટ કરતા હોય તે જગ્યાએ આપ લગાવી અને એનો સદુપયોગ કરો એવી અમે આશા રાખીએ છીએ. અને કુંડું લઈ જાઓ તો ખાલી કુંડું લગાવવા ખાतिर ના લગાવતા, એમાં પાણી પણ રેડવાનું રાખજો. મામલતદાર સાહેબ શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે, એમનું પણ સ્વાગત છે. તાલુકા વિકાસ અધિકારી આપણી વચ્ચે પધાર્યા છે, બીજા બધા મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે, એમનું આપણે भैया चार से चालू करे. हाँ भाई. अच्छी. આપણે મહેમાન શ્રીઓ દીપા કેટેકર છે અને ડાવી ભવાનજી ડાવી એમે બહુ નામી અનામી તમામ મહેમાન શ્રીઓને પણ નમ્ર વિનંતી. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અનુદાન મળે છે તો સર્વ મહારાણા પ્રતાપ સેવા ટીમ વતી તેમનો પણ ખૂબ ખૂબ લઈને એનો સારો અને યોગ્ય રીતે ઉપયોગ થાય. કારણ કે અમે તો અમારું ગ્રુપ તો આ જીવના જોડે ઘર પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ. ભૂપતસિંહ અને ઉપસ્થિત સર્વ લઈને નીકળ્યા છીએ અને આપણા ઓગણે મહેમાન આવ્યા હોય તેમનું સન્માન પ્રદીપસિંહ ચૌહાણ. પ્રદીપસિંહને વિનંતી કરું કે સાહેબને આપણું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપની મોમેન્ટ આપી એમને સાહેબ. કારણ કે પોલીસની સેવા એ સૌથી મોટી સેવા છે. સભ્ય પણ છે. આપણે અહીંયા સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ અને પોતાના ઘરે લઈ જઈ અને દરરોજ પાણી રેડજો. અને કુંડું પોતાના ઘરે લગાવજો અને સેવા કાર્યને અને
આપણને ચંદન મહેમાનશ્રીઓને વિનંતી કરું કે થોડો વિતરણ મળે કે જો અધિકારી શ્રી અને મારા હોદ્દેદારો આ સેવા કાર્યમાં જોડાવતા હોય તો આપણે પણ જોડાવવું જોઈએ, તો આપ થોડો સહયોગ કરજો સાહેબ. હાલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ચાલે ચાલે યાર, આ તો કરવા જેવું કામ છે. દરરોજ કરો ને. આપો તમારા હાથે વિતરણ કરો. બરાસી તમે આવજો. ભાઈ હાલો હાલો. કારણ કે અમારો તમારા ઘરની આગળના ઝાડ નીચે, તમારા ઘરની આગળની ઓસરીમાં આની શોભા પણ બનશે અને એક બહુ જબરજસ્ત કાર્ય કરી રહી છે. એક તો ચકલી ઘર, પાણીના કુંડા, જ્યારે લોહીની જરૂર હોય ત્યારે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ કરીએ છીએ અને જ્યારે પણ અત્યારે બ્લડની બોટલો મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ખડા પગે હોય છે. અને છેલ્લા 4 વર્ષથી માં અંબાના જે પદયાત્રીઓ છે એ સેવા કેમ્પ છે, કારણ કે વચ્ચે 3-4 દિવસ કરવાવાળા કેમ્પ તો ઘણા હોય, પણ જે લોકો વહેલા નીકળ્યા હોય કે છેલ્લા નીકળ્યા હોય એટલે ભાઈ કાકા બહાર આવતા રહો, બહારથી બધાને આપવાનું જ છે ભાઈ, અંદર ના આવવા દો કોઈને, મહેરબાની કરી આપણે બહાર, કારણ કે આ એક સેવાનું કાર્ય છે. યોગ્ય ઉપયોગ કરજો. ચકલી ઘરને વ્યવસ્થિત, તેમાં ચકલીઓને પણ સારું પાણી મળે. ચકલી